નમસ્કાર. મારા દમણ દીવના માછીમાર ભાઈ બહેનો માટે ખૂબ જ ખુશીના સમાચાર છે જે હું આપને આપવા જઈ રહ્યો છું. આપ સૌ માટે ભારત સરકારની વિવિધ યોજનાઓ છે જે માછીમારોના ઉત્થાન અને વિકાસ માટે છે, પરંતુ ઘણા સમયથી આ બધી યોજનાઓનો બેનિફિટ યોગ્ય જાણકારીના અભાવના કારણે આપણા પ્રદેશના લોકોને મળી રહ્યો નહીં. જેથી આ વખતે અમે નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડ, ફિશરીઝ મંત્રાલય અને ભારત સરકારની વિવિધ વિભાગ, તેમાં આપણું પ્રશાસનના વિભાગ પણ એક સાથે મળીને વિશેષ કેમ્પો કરવા જઈ રહ્યા છે, જેની શરૂઆત દીવથી થવા જઈ રહી છે. 19/5/2026થી લઈને 25/5/2026 સુધી દીવમાં વિવિધ જગ્યાઓ પર કેમ્પ થશે, જેમાં માછીમારોને વિવિધ યોજનાઓની જાણકારી, યોજનાઓનો બેનિફિટ કેવી રીતે લેવો તે બાબતે જાણકારી આપવામાં આવશે. તો પ્રથમ દીવના વણાકબારા ખાતે 19/5/2026ના રોજ જૂની મહારાણી લક્ષ્મીબાઈની જે પંચાયત છે વણાકબારા ખાતે શાકભાજી માર્કેટની બાજુમાં, ત્યાં કાર્યક્રમ રાખવામાં આવેલો છે. 19/5/2026ના દિવસે સવારે 10થી લઈને 2 વાગ્યા સુધી અને 3 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી તેમાં વિવિધ વિભાગના અધિકારીઓ, સાથે સાથે NFDના અધિકારીઓ અને વિવિધ યોજનાઓના સંકલનકર્તાઓ ત્યાં હાજર હશે. તો માછીમાર ભાઈઓને, બહેનોને હું વિનંતી કરું કે આ યોજનાનો બેનિફિટ દરેક લોકોએ લે અને એ યોજનાઓને કેવી રીતે તમે એનો લાભ લઈ શકો તેના માટેની જાણકારી મેળવે. કારણ કે આપને જાણકારી હોતી નથી, તેના કારણે આપણે એ બધી યોજનાઓનો લાભ લઈ રહ્યા નથી. તો 19 અને 20 આપણે વણાકબારા ખાતે છે, 21 અને 22 સાઉદવાડી અને વાડી વિસ્તાર માટે છે, સાથે સાથે 23 અને 24 ઘોઘલા ખાતે આવા કેમ્પો થવા જઈ રહ્યા છે, અને 25 એક કોમન રાખ્યો છે દીવ માટે, જેમાં સંકલન, એપ્લિકેશનો વગેરેને આપણે ત્યાં રાખશું. અને એવું નથી કે વણાકબારામાં કેમ્પ થઈ રહ્યા છે તો સાઉદવાડીનો વ્યક્તિ નહીં આવી શકે કે દીવનો નહીં આવી શકે, આવી શકે, પરંતુ આ તો સુવિધાઓના કારણે એક સાથે જમાવડો ન થાય તેના કારણે આપણે આ કેમ્પો અલગ અલગ જગ્યાએ કરવા જઈ રહ્યા છે, જેની શરૂઆત 19 અને 20 તારીખે વણાકબારા થશે, 21 અને 22 વાડી વિસ્તારમાં થશે, અને 23 અને 24 આપણે ઘોઘલા ખાતે આવા કેમ્પો થવા જઈ રહ્યા છે. તો આપ સૌને વિનંતી કરું છું કે આ ભારત સરકારની માછીમારોને લઈને જેટલી પણ યોજનાઓ છે તેનો મહત્તમ ફાયદો તમે ઉચકો અને આપણા પ્રદેશના લોકોને એનો બેનિફિટ પહોંચે તેવો પ્રયાસ કરો. હું તમને જાણકારી આપી રહ્યો છું, એ જાણકારી દરેક માછીમાર સુધી પહોંચાડો, જેથી આ કેમ્પોમાં આવે અને આ યોજનાનો લાભ ઉચકે. જય હિન્દ, જય ભારત, જય દમણ દીવ.